જ્યારે ધોલેરા ડિક્લેર થયું ત્યારે ગ્રાઉન્ડ પર કઈ હતું? આજથી 20 વર્ષ પહેલા એ જગ્યાએ કોઈ જ જાતનું કંઈ ડેવલપમેન્ટ ત્યારે હતું નહીં. બંજર જમીન હોય, લોકોની અંદર બહુ જ નેગેટિવિટી હતી કે અહીંયા પૈસા આપણે ઇન્વેસ્ટ કરશું તો આનું શું આપણને રિટર્ન મળશે. જે ધોલેરાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો અત્યારે બહાર નીકળીને આવેલા છે, જેમ કે એક્સપ્રેસવે, એરપોર્ટ, ટાટા સેમિકન્ડક્ટર, રિન્યુ પાવર કંપની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બેઝ આપણો બેઝિક જોતો હોય એ આપણે એલએનટી કંપની તરફથી જે સરકારે જે ટેન્ડરો બહાર પાડી અને જ્યારે ધોલેરા એરપોર્ટ ડિક્લેર થયું ત્યારે લોકોમાં નેગેટિવિટી બહુ હતી. આ જમીન પહોંચી પડે છે, અહીંયા આગળ એરપોર્ટ શક્ય જ નથી. બહુ બધાના લોકોના મોઢે સાંભળ્યું છે. આજે એ જ વસ્તુને સપનું સાકાર થવા જઈ રહ્યું છે. એ કહેવત છે કે જે વસ્તુ ધારીએ ને તો માણસ કોઈ પણ વસ્તુને સાકાર કરી શકે. થોડા દિવસ પહેલા ધોલેરાને કોઈ ગિફ્ટ મળી છે રેલવેની, અમદાવાદથી ધોલેરા. મોટી ગિફ્ટ મળી છે ધોલેરાને. 134 કિલોમીટરની રેપિડ ટ્રેનની સરકાર તરફથી ગિફ્ટ મળી છે. ત્યારે બજારની અંદર ધોલેરા ચાલે છે તો સરકાર તરફથી બેઝિક ફેસિલિટી જેને છે યદુરાજસિંહ 2029 કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં આયોજન થયું. કોમનવેલ્થ અને ધોલેરા બંનેને તમે કઈ દ્રષ્ટિએ જોઈ? તો એ જ માધ્યમથી આપ જોઈ શકો. ધોલેરાના જે આપણા 22 ગામ છે એના ફાર્મરો માટે તમારે કંઈ કહેવું તમે શું કહી શકો? આવનાર સમય ધોલેરા એક સુવર્ણ યુગ તરીકે આપનું ગોલ્ડ કરતાં પણ વધારે કિંમતી વસ્તુ કહી શકો એ પ્રકારનું ધોલેરા બની છે. જ્યારે 920 સ્ક્વેર કિલોમીટરની ખાલી જમીન જોઈને દુનિયા એવું કહેતી હતી કે અહીંયા કંઈ જ નહીં થાય, ત્યારે એક માણસે ત્યાં ફ્યુચરનું મેગા સિટી જોયું. વેલકમ ટુ આરજે ચુડાસમા. આજના એપિસોડમાં આજે ફક્ત રિયલ એસ્ટેટ માટે નથી, આ કોન્વર્ઝેશન જે છે ને એ વિઝન માટે છે, રિસ્ક વિશે છે અને ભવિષ્ય માટે છે, જે સામાન્ય માણસને હજુ સુધી સમજણ નથી પડી શકતી. આજે એક એવા ડેવલપરને જે ધોલેરામાં જ જન્મા છે, જ્યારે ત્યાં કંઈ પણ નહોતું ત્યારે ધોલેરા સાથે સંકળાયેલા હતા, એમને ટાટા પાવર, રિન્યુ પાવર, ટાટા સેમિકોન, એરપોર્ટ આ પહેલાંના સાયલેન્ટ વર્ષો જોયેલા છે. આજે આપણે વાત સીધી ગ્રાઉન્ડ રિયાલિટી માટેની કરવાના છે. આજના પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે માનવ ઇન્ફ્રા ધોલેરાના ફાઉન્ડર યદુરાજસિંહ ચુડાસમા. આજે અમે ઘણી બધી વિગતો ઉપર વાત કરી. જો તમે ધોલેરા શું છે એ નથી જાણતા, ધોલેરામાં ક્યાં ઇન્વેસ્ટ કરવું એ તમે નથી જાણતા, ધોલેરાની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ તમે નથી જાણતા, અને ધોલેરાનું ફ્યુચર શું થવાનું છે એ તમે નથી જાણતા, તો આ પોડકાસ્ટ તમારા માટે. કારણ કે અમે અહીંયા છે ને મોટી હાઇપવાળી વાતો નથી કરવાના. અમે ફક્ત ને ફક્ત ગ્રાઉન્ડ રિયાલિટીની સચોટ અને સટીક વાતો કરવાના છે. અને તમને ખબર જ છે કે હું રોજ નથી આવવાનો, પણ જ્યારે આવીશ ત્યારે ધોલેરાની સાચી અને સચોટ માહિતી આપીને જઈશ. આઈ હોપ કે તમે આખો પોડકાસ્ટ જોશો. યદુરાજસિંહ, જ્યારે ધોલેરા ડિક્લેર થયું બરાબર છે, ત્યારે ગ્રાઉન્ડ ઉપર કંઈ હતું નહીં. આપણે હવે ગ્રાઉન્ડ ઉપર કંઈ હતું નહીં, લોકોને ત્યાં ઇન્વેસ્ટ કરવું હતું પણ ભરોસો બેસતો નહોતો. એ સમયમાં આપણે એ ભરોસો જીતવા માટે શું એવું કરી શક્યા કે જે ધોલેરા અત્યારે આટલું ડેવલપ થયું? જે આપણે સવાલ કર્યો છે આરજે ચુડાસમા, એ માધ્યમથી આપને જણાવવા માંગુ કે ધોલેરા 2009માં જ્યારે એસઆઈઆર પ્રોજેક્ટ તરીકે જ્યારે ડિક્લેર કરવામાં આવ્યું છે, ત્યારે આપ સમજી શકો છો કે ગ્રાઉન્ડ પર કંઈ વસ્તુ હશે નહીં, બનેલી પણ નહીં હોય, અને એસઆઈઆર પ્રોજેક્ટને એક હજી ડિક્લેર કરવામાં આવેલો છે. તો ત્યારે ધોલેરા પ્રોજેક્ટના નામ પરથી ધોલેરા રોકાણકારો ધોલેરાને પસંદ કરી રહ્યા હતા. અને જેમ એનો વિકાસ જેમ ડીપી ટીપી જ્યારે બધું ડિક્લેર થાય એ માધ્યમથી નવા ઇન્વેસ્ટરો એ પ્રકારે પણ એન્ટ્રી લઈ રહ્યા હતા. પણ જ્યારે ડિક્લેર નવા પ્રોજેક્ટો થતા હોય છે ત્યારે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના રેડી ન હોય, માટે લોકો એવા ટ્રસ્ટેબલ બી હોય છે કે જે પ્રોજેક્ટ સરકાર તરફથી ડિક્લેર થયો છે તો એના પર એક ટ્રસ્ટ રાખી અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોકો ઈચ્છુક હોય છે. યદુરાજસિંહ, આજથી 20 વર્ષ પહેલા એ સમય હતો જ્યાં તમે અને હું બંને મોટા થયા છે. જી બરાબર. એ જગ્યાએ કોઈ જ જાતનું કંઈ ડેવલપમેન્ટ ત્યારે હતું નહીં, બંજર જમીનો હતી. રાઈટ. બરાબર. લોકોની અંદર બહુ જ નેગેટિવિટી હતી કે અહીંયા પૈસા આપણે ઇન્વેસ્ટ કરશું તો આનું શું આપણને રિટર્ન મળશે. આ નેગેટિવિટીની અંદરથી બહાર નીકળવા માટે આપે એવું શું વિઝન જોયું? વિઝનની અંદર વાત કરવામાં આવે તો જ્યારે આ પ્રોજેક્ટ ડિક્લેર કરવામાં આવ્યો, માર્કેટની અંદર આજે 17-18 વર્ષ આ પ્રોજેક્ટને થઈ ગયા. તો પ્રોજેક્ટની જ્યારે નીમ મૂકવામાં આવી ત્યારે માર્કેટમાં અનેક પ્રકારની વાતો થઈ. જેમ કે એવી વાતો થઈ કે ધોલેરાની જે જમીન છે એકદમ પહોંચી છે, ત્યાં પ્રોજેક્ટ શક્ય નથી. મોદી સાહેબનો આ જે ડ્રીમ પ્રોજેક્ટ ડિક્લેર કરવામાં 2009માં આવ્યો
ત્યારે ઘણા ખરા લોકોનું એવું પણ કહેવાનું થતું હતું કે આ પ્રોજેક્ટ એક સરકારી માધ્યમથી ચાલતો પ્રોજેક્ટ છે, કે આ ગમે ત્યારે ફૂગો ફૂટી શકે છે, ઇન્વેસ્ટરોના પૈસા ડૂબી શકે છે. પણ આજની સિચ્યુએશનને ધ્યાનમાં લેતા અને જોતા જે ધોલેરાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો અત્યારે બહાર નીકળીને આવેલા છે, જેમ કે એક્સપ્રેસવે, એરપોર્ટ, ટાટા સેમિકન્ડક્ટર, રિન્યુ પાવર કંપની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બેઝ આપણો બેઝિક જોતો હોય એ આપણે એલએનટી કંપની તરફથી જે સરકારે જે ટેન્ડરો બહાર પાડી અને ઇન્ફ્રા બનાવ્યું છે, એ લોકોને અત્યારે ધ્યાનમાં આવતા લોકોને પણ હવે એક સ્વપ્ન અને એક વિકાસનું માધ્યમ દેખાણું અને એક ટ્રસ્ટ બેઠો કે જે ધોલેરા પ્રોજેક્ટ છે એ હકીકતમાં બદલવા જઈ રહ્યો છે, જે આખો નેગેટિવ ફેક્ટરને પોઝિટિવમાં લઈ રહ્યા છે. યદુરાજસિંહ, તમે ધોલેરાને એઝ એ માનવ ઇન્ફ્રાના ફાઉન્ડર તરીકે આવનારા વર્ષોમાં કઈ રીતે ડેવલપ થતા જોઈ રહ્યા છો? મેં મારી નજર સમક્ષ વાત કરું તો 2009થી જ્યારે ડિક્લેર કર્યો, 2012માં ધોલેરાનો ટીપીમાં વિભાજન કરવામાં આવ્યું, ધોલેરા એસઆર 22 ગામનો સમાવેશ કર્યો, 6 ટીપીમાં એની વેચણી કરી, 6 ટીપીની વેચણી પછી 2013માં ધોલેરાનો ડીપી પ્લાન ડિક્લેર કરવામાં આવ્યો કે કેટલા કેટલા ઝોન ધોલેરાને 22 ગામને સમાવેશમાં કરવા. તો જેમ કે એમાં 15 ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો. 2014માં ધોલેરા એસઆઈઆર પ્રોજેક્ટનું એક ટેન્ડર ફર્સ્ટ બહાર આવ્યું કે જેને આપણે એક્ટિવેશન એરિયા તરીકે અત્યારે લોકો જોઈ રહ્યા છે અને જાણી રહ્યા છે. તો એ 22.5 સ્ક્વેર કિલોમીટરનો એરિયા જ્યારે એલએનટી કંપનીને ટેન્ડરના મારફતે જ્યારે એલોટ કરવામાં આવ્યો છે અને એ 2014થી અને 2023ના ગાળા દરમિયાનમાં એક એક્ટિવેશન પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈને જોઈ રહ્યા છીએ. એ માધ્યમ શરૂઆતથી લઈને આજની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને જોતા ધોલેરા આવનાર સમયમાં એક ઇન્ડિયાનું નહીં પણ વર્લ્ડનું સૌથી સારામાં સારું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. ધોલેરામાં અત્યારે એવો કયો ઝોન છે કે જેમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે માનવ ઇન્ફ્રા વધારે ગાઈડ કરે? હું રોકાણકારોને તો ખાસ કરીને એવું સૂચન આપી શકું કે ધોલેરામાં તો 15 ઝોન છે, ધોલેરા ડીપી પ્લાનની અંદર જે દર્શાવવામાં આવ્યા છે, પણ મેજોરિટી રોકાણકારો 3 જ ઝોનની અંદર કામ કરતા હોય છે, ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ. જ્યારે ધોલેરાની અંદર કોમર્શિયલ ઝોનમાં 3 ઝોનના વિભાજન કરવામાં આવ્યા છે. 3 ઝોન સિટી સેન્ટર ઝોન, નોલેજ આઈટી ઝોન અને એક્સેસ કોરિડોર. આ 3 ઝોન જે આપવામાં આવ્યા છે, 3 ઝોન એ કોમર્શિયલ ઝોનના નામો છે. જેની અંદર મારા તરફથી આપને કોઈ સજેશન કરવાની વાત કરી રહ્યો હોય તો હું એવું કહી શકું છું કે 110% આ જે લોકોની જે ડિમાન્ડ્સ છે, અમે જે ઝોનને વધારે સમજી રહ્યા છીએ એ પ્રમાણે કોમર્શિયલ ઝોન વધારે પ્રિફર કરવો જોઈએ કે જેની અંદર આજે રોકાણકારોને રોકાણ કર્યા પછી જે ઇન્વેસ્ટમેન્ટની સામે જે ગ્રોથ નીકળી રહ્યો છે એ વધારે ને વધારે કોમર્શિયલ ઝોનમાં આવી રહ્યો છે. કોમર્શિયલ ઝોનમાં ગવર્મેન્ટ ગેઝેટ તરફથી શું શક્ય છે? કોમર્શિયલ ઝોનની અંદર જે જીડીસીઆરના નોર્મ્સ પ્રમાણે જે નિયમ રાખવામાં આવ્યા છે કે એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહું કે જીડીસીઆરમાં છે કે ભાઈ 55 મીટર એના અબાઉના ટાઉન પ્લાનિંગના રોડ હોય, જેની અંદર આપણી પાસે સિટી સેન્ટર, નોલેજ આઈટી અને એક્સેસ કોરિડોર ઝોનની અંદર જમીનો છે, તો આપને એના પર 150 મીટરની પરમિશન મળી રહી છે બાંધકામની, જેને કહી શકાય કે 5ની એફએસઆઈ. જે આ 3 ઝોનની અંદર પ્રોવિઝન મૂકવામાં આવ્યા છે, નોલેજ આઈટી, સિટી સેન્ટર અને એક્સેસ. જેથી કરીને ઘણા ખરા લોકોની ડિમાન્ડ્સ છે કે ભાઈ કોમર્શિયલ ઝોનમાં શું બનાવી શકીએ. તો જેમ કે એક્સેસ કોરિડોર છે, વન સોલ્યુશન ઝોન છે કે જેની અંદર તમામ પ્રકારની ફેસિલિટી લઈ શકો છો, અપાર્ટમેન્ટ પણ બનાવી શકો છો, વિલા પણ બનાવી શકો છો અને હોટલ્સ પણ બનાવી શકો છો. એટલે આવા ઝોનોની અંદર જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો મોટા રોડ પર, ટાઉન પ્લાનિંગના 55 મીટર એના અબાઉના રોડ પર, તો એના પરની આપની એફએસઆઈ અને બાંધકામ પરમિશનો છે એ સૌથી હાઈએસ્ટ લેવલ પર મૂકવામાં આવેલી છે. યદુરાજસિંહ, મને એક વાત સમજાવો, લિનિયર અને નોન લિનિયર આ શું છે? લિનિયર અને નોન લિનિયર એવી વસ્તુ છે કે ધોલેરા એસઆરને 6 ટીપીમાં વિભાજન કર્યું, 15 ઝોનમાં વહેંચણી કરવામાં આવી. ફેસ 1 જેને ઓપન કર્યો છે એને આપણે એક્ટિવેશન એરિયા તરીકે અત્યારે ઓળખી રહ્યા છીએ કે જે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે, ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આઈસીટી ડક્ટ છે, પ્લગ એન્ડ પ્લે છે કે જેની અંદર રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી લાઈન, સૌથી પહેલી બેઝિક નીડ કોઈ પણ ઇન્વેસ્ટર હોય કે કોઈ પણ કંપની હોય એ ધોલેરા ખાતે જ્યારે આવી રહી છે, જે પોતાનો પ્રોજેક્ટ ચાલુ કરવા માંગે છે, તો પહેલી એની પ્રાયોરિટીની અંદર બેઝિક નીડ એ છે કે એને ગટર લાઈન, પાણી લાઈન અને રોડ રસ્તાની ફેસિલિટી મળે. જે 22.5 સ્ક્વેર કિલોમીટરનો એરિયા 920 સ્ક્વેર કિલોમીટરમાંથી જે આજે રેડી થઈ ગયો છે એ આપણો એક્ટિવેશન એરિયા છે. એના પછીનો જે સેકન્ડ સ્ટેજ આવી રહ્યો છે કે જે આપણો અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો જે એક્સપ્રેસ વે બન્યો છે, એની ડાબી અને જમણી બાજુ
કિલોમીટર બંને સાઈડ, લેફ્ટ અને રાઈટ સાઈડ બંને બાજુની 1.5 કિલોમીટરની જે ટાઉન પ્લાનિંગના નવા નકશા, આ વસ્તુ લિનિયર શબ્દ કેમ કહેવામાં આવે છે, તો એની પાછળ હું જે જાણું છું કે ધોલેરા એસઆર ઓથોરિટી કે આખા ગુજરાતનું 2016માં જે પ્રમોલગેશન થયું છે, પ્રમોલગેશન 2016માં થયું, એના પછી એક નવા સર્વે નંબરોનું લિસ્ટ બન્યું, જૂના ઓલ્ડ નંબર પરથી ન્યૂ નંબર એલોટ કરવામાં આવ્યા. તો એ નકશાઓને જ્યારે લિનિયર ટીપીમાં કન્વર્ટ કરી રહ્યા છે કે નવા નકશા પ્રમાણે નવા ફાઇનલ પ્લોટોની ફાળવણી કરવી, દરેક સેપરેટ નંબરોની સેપરેટ ફાઇનલ પ્લોટની પોઝિશનો આપવા, જે 250 મીટરના ડાબી અને જમણી બાજુ 1.5 કિલોમીટરના ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈ અને જે ટાઉન પ્લાનિંગના નવા નકશાઓ જે ડિક્લેર કરવામાં ધોલેરા એસઆર ઓથોરિટી તરફથી આવ્યા છે એ લિનિયર ટીપી કહેવાય છે. અને એના પછીનો જે પાછળનો ભાગ છે, જે લિનિયર ટીપી જ્યાં આપણી ક્લોઝ થાય છે 1.5 કિલોમીટરની, એની પાછળનું જે બેકગ્રાઉન્ડ કે બેક છે એને ડ્રાફ્ટ ટીપી તરીકે ઓળખાય છે, કે જેના નવા નકશાઓ હજી બન્યા નથી, આવનાર સમયમાં બનશે અને એનો હજી ટેકર ટાઈમ અને સમય લાગશે. યદુરાજસિંહ, ઘણા ઇન્વેસ્ટરોને મનમાં સવાલ હોય છે, એસઆઈઆરમાં એન્ટ્રી થતા આંબલી ટીપી 1A1 અને એક્ઝિટ થતા બાવળિયારી, આ બંને વન ટાઈપ ઓફ એન્ટ્રી જ કહેવાય છે. ભાવનગર સાઈડથી આવો તો પણ એન્ટ્રી, અમદાવાદ સાઈડથી જાઓ તો પણ એન્ટ્રી. તો બંને બાજુમાં લોકો જે ઇન્વેસ્ટરો છે, બરાબર છે, એમને કંઈક ને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે. એ લોકો વધારે એપ્રોચ થાય છે આંબલી સાઈડ, ધોલેરા સાઈડ, ભડિયાળ સાઈડ. બાવળિયારી સાઈડ એવું તો કેમ લોકોને સમજાતું નથી? એનું મન તમે શું કહી શકો આ બાબતે? એના માટે બહુ સારો સવાલ છે. આ અમે અમારા બિઝનેસની અંદર બહુ બધી વાર ફેસ કરી ચૂક્યા છીએ. ઘણા ખરા રોકાણકારો, જેમ કે એક ઉદાહરણ તરીકે કહું કે આજે અમદાવાદથી જે રોકાણકાર ધોલેરા તરફ આવી રહ્યા છે, તો અમદાવાદથી ધોલેરા એસઆઈઆરમાં જ્યારે એન્ટ્રી લઈ રહ્યા છો તો ફર્સ્ટ વિલેજ આપણું ધોલેરા એસઆઈઆરનું આંબલી વિલેજ છે, એના પછી કાદીપુર છે. જેમ કે ભાવનગર તરફથી જે વર્ગ આવી રહ્યો છે ઇન્વેસ્ટમેન્ટનો, એ વર્ગ માટે બાવળિયારી અને હેબતપુર ફર્સ્ટ પ્રાયોરિટી છે. તો એક હું એવો મારા માધ્યમથી સમજી રહ્યો છું લોકોના જે સૂચનો પરથી, કે એક આપણી આ પર્સનલી પોતાની માઇન્ડસેટ ગેમ છે કે અમદાવાદવાળા એવું વિચારે છે કે અમે અહીંયાથી જઈએ છીએ તો અમારા માટે નજીક જે છે આંબલી અને કાદીપુર છે. ભાવનગરવાળા એવું માને છે કે અમારા તરફથી બાવળિયારી અને હેબતપુર છે. પણ હું એક ડેવલપરના નાતે અને 18 વર્ષનો મારો પોતાનો પર્સનલ અનુભવના નાતે કહી રહ્યો છું કે એક આ માનસિકતા અને આપણી અંદરની એક ગેમ છે કે જેને આપણે સમજી રહ્યા છીએ. બાકી ધોલેરાનો વિકાસ એવું નથી કે આંબળી કે કાદીપુર કે બાવળિયારી કે હેબતપુરમાં થવાનો છે. જે પણ વિસ્તારથી જે નજીક થઈ રહ્યું છે માઇન્ડસેટની ગેમથી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. બાકી બાવળિયારી બી કરે છે કે આંબળિયારી કરે છે, બધું સિમિલર એક જ સાથે ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો આવવાનો છે. ઇન્વેસ્ટમેન્ટોની સાથે સાથે એ રોકાણકારો માટે તક ઊભી થવાની છે અને ડેવલપમેન્ટ પણ બધું એક જ સાથે રેડી થવાનું છે. ધોલેરા છે ને એ ગ્રીનફિલ્ડ સિટી ગવર્મેન્ટ કહે છે, બરાબર છે, તમે એનું ભવિષ્ય શું જુઓ છો? ભવિષ્યની વાતની જ્યારે ચર્ચા પર આપણે બેઠા છીએ તો પહેલાં તો વસ્તુ આપને એ સમજાવીશ કે ધોલેરા એસઆઈ અને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી કેમ કહેવામાં આવ્યું. બહુ બધા લોકોના પ્રશ્ન છે કે આને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી કેમ કહે છે. તો એની પાછળના કારણો છે કે બે પ્રકારના સિટીઓ હોય, એક બ્રાઉનફિલ્ડ હોય અને ગ્રીનફિલ્ડ હોય. બ્રાઉનફિલ્ડ કોને કહેવાય તો એ આપણે સમજાવું કે આજે ગુજરાતની વાત કરીએ કે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, XYZ, એ બ્રાઉનફિલ્ડ છે કે આજે સરકારને એના રોડ રસ્તા પહોળા કરવા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ નવી વિકાસની તકો માટે કોઈ એનાઉન્સમેન્ટો કરવા છે, તો એ બ્રાઉનફિલ્ડ સિટીને ઇન્ફ્રાને તોડવું પડે છે. કે સપોઝ અત્યારે એક એક્ઝામ્પલ તરીકે અમદાવાદનો સરખેજ ગાંધીનગર હાઈવે છે, એ અત્યારે 6 લાઇન હતો એને 10 લાઇનમાં કન્વર્ટ કરવો છે તો આજુબાજુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડવું પડે છે. તો એને બ્રાઉનફિલ્ડ કહેવાય છે કે જે પહેલેથી બનેલા છે. આ ગ્રીનફિલ્ડ શબ્દ ધોલેરાને એટલા માટે આપવામાં આવ્યો છે કે આજે આપ જોઈ શકો કે ધોલેરા જે ગામ વિલેજ છે જેના પરથી ધોલેરા એસઆઈ પ્રોજેક્ટ ચાલે છે, તો ધોલેરા જે વિલેજ છે એ ગામની વસ્તી આજની તારીખમાં 2500થી 3000 માણસની છે. કેમ તો કે એક નાનું ગામડું છે, નાના ગામડામાંથી એને આવનાર સમયની અંદર 2500 માણસની વસ્તી 25,000માં કન્વર્ટ થશે, 2500,000 માણસની જે વસ્તી છે એને 2.5 લાખમાં કન્વર્ટ થશે અને આજ સવાર કરતાં કાલ સવાર કરતાં એ 25 લાખ પર પણ આંબી જશે. તો ગ્રીનફિલ્ડ એટલે ગ્રાઉન્ડ ઝીરોને આખું નવા સિટી તરીકે ઉભરું લાવી રહ્યા છે કે ભાઈ સારામાં સારી હાઈટેક ફેસિલિટી આપવી, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એડવાન્સ સિટી તરીકે પ્લાનિંગ કરી રહ્યા છે. કે જેમ કે ઉદાહરણ તરીકે તમને કહું કે દુનિયાની અંદર અત્યારે 3 સ્માર્ટ સિટી છે કે વધારેમાં વધારે પબ્લિક એનાથી જાણકાર છે, દુબઈ, મલેશિયા અને સિંગાપોર.
એ બધા હાઈટેક સિટી તરીકે એને નિયમ આપવામાં આવ્યા છે. કેમ કે એ દુનિયાની અંદરના પ્લગ એન્ડ પ્લેવાળા સૌથી સારામાં સારા ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા હાઈટેક સિટીમાં એની નામ આવે છે. એવું જ આ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટનું જે વિઝન છે કે ધોલેરાને સારામાં સારું ભારતનું પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનાવવું, કે જેની અંદર 920 સ્ક્વેર કિલોમીટર એરિયામાં માત્ર ને માત્ર જે ધોલેરાનો વિસ્તાર બનાવવાનો છે, કે જેનો વિકાસ કરવાનો છે, એ 422 સ્ક્વેર કિલોમીટર છે. હવે લોકોના ઘણાના ક્વેશ્ચન છે કે 422 પછીના એરિયાનું શું? તો આપને જણાવવા માંગીશ કે 422 સિવાયનો જે એરિયા છે એને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે જે નીમ આપવામાં આવી છે એને ડેવલપમેન્ટમાં કન્વર્ટ કરવાનો છે, કે જે ત્યાં મોટા મોટા સ્ટેડિયમો, મોટા મોટા ગાર્ડનો, મોટા મોટા લેક બનાવવાના છે. ત્યારે જ એ દરજ્જો ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીનો ત્યાં ટકી રહેશે. એટલા માટે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીનું આ નીમ આપવામાં આવી છે અને ભારતનું પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી હશે કે જે ભારતમાં આજ દિવસ સુધી હજી બન્યું પણ નથી અને જે બનવા જઈ રહ્યું છે ધોલેરા છે. યુધરાજસિંહ, સાંભળવા એવું ઘણી જગ્યાએ મને મળે છે, ન્યૂઝપેપરમાં પણ આપણે વાંચીએ છીએ કે ગિફ્ટ સિટી સાઈડ જે ઇન્વેસ્ટરો હતા એ ધીરે ધીરે ધોલેરા તરફ ડાયવર્ટ થયા છે. શું આ સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. આની પાછળના કારણો એ છે કે બે પ્રોજેક્ટને આજે તમે જ્યારે સમજશો કે ગિફ્ટ સિટી શું છે અને ધોલેરા શું છે, ત્યારે માણસને ખ્યાલ આવશે કે ગિફ્ટ સિટી શું છે, ધોલેરા શું છે. માર્કેટમાં, મીડિયામાં ઘણી બધી વાતો થતી હોય છે કે ગિફ્ટ સિટીમાં આવું થવા જઈ રહ્યું છે, ધોલેરામાં આવું છે. લોકો પણ ઘણા બધા ગુમરાહ કરી રહ્યા હોય છે કે ધોલેરામાં તો બહુ અહીંયાથી દૂર છે, કોઈ ફેસિલિટી નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં જાય તો કે ધોલેરામાં હજી સુધી આટલા વર્ષોથી વાતો ચાલે છે પણ હજી સુધી કંઈ બનાવવામાં આવ્યું નથી. જ્યારે ગિફ્ટ સિટી એક એડજોઇનિંગ ગાંધીનગર છે કે ત્યાં બધી જ ફેસિલિટી મળવાપાત્ર છે. એટલે ગિફ્ટ સિટીનો જે કરંટ અને ગિફ્ટ સિટીની જે હાઇપ ચાલી, ગિફ્ટ સિટીની વાતો ચાલી અને લોકોને જે આકર્ષીને હવે ધોલેરા તરફ આકર્ષણા છે, એની પાછળનું રીઝન બે વસ્તુને તમારે સમજવી પડશે. ગિફ્ટ સિટી એ ટોટલી કોમર્શિયલ હબ છે કે ત્યાં માત્ર ને માત્ર કોઈ પણ કંપનીની કોર્પોરેટ ઓફિસ હશે. અને વાત હોય ગિફ્ટ સિટી અને ધોલેરાની, તો પહેલી વસ્તુ આપ એ પણ સમજજો કે ગિફ્ટ સિટીનો જે એરિયા ડિક્લેર કર્યો છે કે ગિફ્ટ સિટીને બનાવવું, વિકાસ કરવો, તો એ પહેલો જ્યારે ફેઝ 1 ડિક્લેર કરવામાં આવ્યો હતો 8.8 સ્ક્વેર કિલોમીટરમાં હતો. એના પછી જે વધારે વિસ્તારને આવરી લેવામાં આવ્યો, ગિફ્ટ સિટીના એરિયાને મોટો કરવામાં આવ્યો, તો એ 15.8 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે. ટોટલ એનું 15.5 સ્ક્વેર કિલોમીટર એપ્રોક્સિમેટ એરિયા જે છે એ ગિફ્ટ સિટીને ડેવલપ કરીને કોમર્શિયલનું હબ બનાવવાનું છે. જ્યારે ધોલેરાને આજે તમે વિચારી રહ્યા છો કે પબ્લિક કેમ ધોલેરા તરફ આકર્ષાણી, તો એની પાછળના કારણો છે કે ધોલેરા 920 સ્ક્વેર કિલોમીટર છે. તમે સમજી શકો છો કે ગિફ્ટ સિટીનો એરિયા અને ધોલેરાના એરિયામાં હાથીવાડાનો ફરક છે. જ્યારે ધોલેરાનું એક્ટિવેશન એરિયા જે બનાવવામાં આવ્યું છે, એક સેમ્પલ હાઉસ તરીકે આપણે એને કહી શકીએ છીએ કે જેમ કે આપ જોઈ છે કે ઘણા બિલ્ડર્સો જે એક સ્કીમ જ્યારે લોન્ચિંગ કરે છે ત્યારે એક સેમ્પલ હાઉસ પહેલાં મૂકતા હોય છે કે ભાઈ આ સેમ્પલ હાઉસના આધારે અમે આ પ્રકારની સ્કીમો બનાવશું. એવી જ રીતે ધોલેરા 920 સ્ક્વેર કિલોમીટરમાં 22.5 22 સ્ક્વેર કિલોમીટરનો એરિયા સરકારે ડેવલપ કરી અને પ્લગ એન્ડ પ્લે માટે અત્યારે લાઈવ કરી દીધો છે. જ્યારે આખા ગિફ્ટ સિટીનો વિસ્તાર જે છે વધારીને જે 15.5ની આસપાસ કરવામાં આવ્યો છે અને ક્યાં 22.5 છે અને આ મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે ધોલેરા. જ્યારે ગિફ્ટ સિટી એક સેગમેન્ટ એવું છે કે એક્ઝામ્પલના માધ્યમથી કહી શકું કે કોઈ પણ કંપની હશે જે ધોલેરામાં પોતાને એસ્ટાબ્લિશ મેન્યુફેક્ચરિંગ ધોલેરા કરતું હશે, પણ એનું કોર્પોરેટ હબ હશે એ ગાંધીનગરમાં હશે. તો લોકોને જ્યારે એ સમજણ પડી છે કે ગિફ્ટ સિટી એક કોમર્શિયલ હબ છે, અહીંયા ગ્રોથ થવાનો જે ચાન્સ છે એ બહુ લિમિટેડ છે. જ્યારે ધોલેરા એવી વસ્તુ છે કે ત્યાં મેન્યુફેક્ચરિંગનું હબ મોટું બનવા જઈ રહ્યું છે, એ પર્પઝથી લોકોના મન હવે ડાયવર્ટ થઈ અને ગિફ્ટ સિટીથી ધોલેરા તરફ ગયા છે. એક્ટિવેશન એરિયામાં અત્યારે ચાલુ કંપનીઓ, હયાત કંપનીઓ વિશે કઈ માહિતી આપી શકો છો? હયાત કંપનીઓની વાત કરું તો એક લિમિટેડ ડેટા હોય છે કે ગવર્મેન્ટ બી આ પ્રોજેક્ટની પાછળ ઘણા ખરા સૂચનો કયો કે ઘણું એ લોકો સસ્પેન્સ રાખી રહ્યા છે. ધોલેરા માટે ઘણી બધી કંપનીઓ આવી ચૂકી છે. હવે એવું પણ સંભળાઈ રહ્યું છે કે ધોલેરાની અંદર એક્ટિવેશન એરિયા હોય કે એક્ટિવેશન સિવાયની બીજી લિનિયર્સની ટીપી હોય એ સરકાર તરફથી ઓપન થવા જઈ રહી છે. રીઝન તો કે એટલી કંપનીઓ આવી ચૂકી છે ધોલેરા ખાતે કે હવે નવી કંપનીઓને ક્યાં બેસાડવી એ સરકાર પાસે એક્ટિવેશનમાં પૂરતી લેન્ડ ન હતી. એ માધ્યમથી સરકારે નવી ટાઉન પ્લાનિંગની ટીપીને ઓપન કરી
અને સરકાર ત્યાં નવી કંપનીઓને બેસાડી શકે અને એસ્ટાબ્લિશ કરી શકે એ પર્પઝથી ગવર્મેન્ટ એને ઓપન કરી રહી છે. પણ લાઈવ કંપનીની આપ જે વાત કરી રહ્યા છો તો ધોલેરા એસઆઈઆર ખાતે અત્યારે 3-3.5 વર્ષથી રિન્યુ પાવર કંપની છે, જે સોલર પેનલ અને સોલર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે, જે 100 એકર ધોલેરા એક્ટિવેશન એરિયામાં પથરાયેલી છે. એના પછીની મેજરમાં મેજર જે કંપનીનું જે 1.5-2 વર્ષથી આપણે માર્કેટમાં જોયું, ન્યૂઝ માધ્યમ મીડિયાથી પણ આપણે જોયું કે ધોલેરાની અંદર સૌથી ઇન્ડિયાનો પહેલા નંબરનો પ્રોજેક્ટ, ઇન્ડિયાનો પહેલા નંબરનો, કે જે ઇન્ડિયાની અંદર ભારત સરકારે સેમિકન્ડક્ટર યુનિટ 14 કંપનીઓને પરમિશનો આપેલી. એ પૈકીની પહેલા નંબરની આખા ભારતની જે કંપની છે ટાટા સેમિકન્ડક્ટર, જે ધોલેરા ખાતે બનવા જઈ રહી છે, 91,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ કંપની એવું કહે છે કે જ્યારે પણ એ કંપની લાઈવ થશે, સ્ટાર્ટ થશે, ત્યારે એ કંપનીનો બેઝિક સ્ટાફ 25,000 માણસનો હશે, વધીને સ્ટાફ 50,000 માણસ સુધીનો જ હશે, અને એ કંપની એપ્રોક્સિમેટ અંદાજે 2028ની આસપાસ સ્ટાર્ટ થવા જઈ રહી છે. જ્યાં બે કંપની ઓફિશિયલ વે પર સરકાર તરફથી અને ત્યાં એસ્ટાબ્લિશ થઈ ગયું છે અને મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે. યદુરાજસિંહ, તમે અને હું બંને આપણે ધોલેરામાં બાય બોર્ન મોટા થયા છે. આપણે જોયું છે આજથી 20-25 વર્ષ પહેલા વાર તહેવાર આવે ત્યારે ગામડામાં પબ્લિક દેખાતી. વાર તહેવાર પૂરા થાય એટલે તરત રોજગારી માટે સ્થળાંતર કરી દેતી. આજ યદુરાજસિંહના મંતવ્ય મુજબ અને એમના આટલા અનુભવ પ્રમાણે શું તમે માનો છો ધોલેરા આજ કેટલા લોકોને રોજીરોટી આપતું હશે? બહુ જ સારો સવાલ કર્યો છે. આપણે તો ત્યાંના લોકલ વ્યક્તિ છે એટલે આપને આ અનુભવ છે અને અત્યારે એ અનુભવને બી પસાર થઈને પાસ નીકળી રહ્યા છીએ. તો વાત કરું તો ધોલેરામાં આજે મેં આપને આગળ હમણાં જણાવ્યું કે ધોલેરા ગામની વસ્તી 2500થી 3,000 માણસની છે. પણ આજે ધોલેરામાં જ્યારે વિકાસનો માર્ગ ખુલ્યો છે તો ધોલેરામાં એલએનટી કંપની જ્યારે પહેલો પગ મૂક્યો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેનો, તો એલએનટી કંપનીનો સ્ટાફ 8થી 10,000 માણસનો હતો. રિન્યુ પાવર કંપની જ્યારે સ્ટાર્ટઅપ કર્યું કે ત્યાં એનું એસ્ટાબ્લિશ સ્ટાર્ટઅપ થયું, ત્યારે એ કંપનીનો સ્ટાફ માટે જે આખી કંપનીને ઊભી કરવાની હોય છે ત્યારે બી સ્ટાફ 5-10,000 માણસનો હતો. આજે ટાટા જ્યારે કામ કરી રહ્યું છે, ટાટા સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટને ઊભું કરી રહ્યું છે, એનો પણ આજે સ્ટાફ 10-12-15,000 માણસનો કામ કરી રહ્યો છે. જ્યારે રોજગારીની આપ વાત કરી રહ્યા છો તો ધોલેરા ગામની વસ્તી જ્યારે 2500થી 3,000 માણસની છે, તો ધોલેરાનો જે વિકાસનો માર્ગ અત્યારે જે ખુલ્યો છે, આટલી બધી કંપનીઓ ત્યાં આવી રહી છે, કંપનીઓના એસ્ટાબ્લિશ ત્યાં ચાલુ છે, તો ધોલેરા ગામમાં આજની સિચ્યુએશનને જોતા અને ધ્યાનમાં લેતા 25,000થી 30,000 લેબરો ધોલેરા એસઆઈઆર ખાતે કામ કરી રહ્યા છે. યદુરાજસિંહ, એવું પણ જાણવા મળેલું છે કે દિલ્હી, હરિયાણા, ગુડગાંવના ઇન્વેસ્ટરો ધોલેરામાં પુષ્કળ પ્રમાણમાં અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તમને એનું ભવિષ્ય શું લાગે છે? એના ભવિષ્યની વિશેની વાત કરું તો નોર્થનું જે પબ્લિક ધોલેરા તરફ આકર્ષાય છે એ લોકો પાસે બહુ સારા સારા જવાબો છે. ક્યારેક અમે લોકો બી એક ડેવલપરના નાતે પૂછી રહ્યા હોઈએ છીએ કે આપ 1,000, 1,200, 1,500, 2,000 કિલોમીટરથી ટ્રાવેલિંગ કરીને ધોલેરા તરફ આવ્યા છો, તો એવું તો આપને શું ધોલેરામાં દેખાણું છે? આપણે ધોલેરાના છીએ પણ છતાં એમને ક્વેશ્ચન પૂછી રહ્યા છીએ. પ્રશ્ન શા માટે પૂછવામાં આવી છે કે તમે આટલું બધું સ્થળાંતર કરીને એક સ્ટેટથી બીજા સ્ટેટ તરફ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, રોકાણ કરો છો, તો આની પાછળના કારણોના બહુ જ સારા જવાબ એ લોકો આપે છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા બનતા હોય છે કે જેને આપણે એરપોર્ટ કહીએ છીએ, જે આપણું ધોલેરાનું બની રહ્યું છે, ઇન્ટરનેશનલ કાર્ગો અને પેસેન્જર બંને છે, એ લોકો તરફથી એવું સૂચન આવી રહ્યું છે કે અમે અમારી નજર સામે જ્યાં જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટો બનતા જોયા છે કે નિયર બાયના એરિયામાં 50થી 100 કિલોમીટરના એરિયામાં એ વિસ્તારની શું કાયાપલટ થાય છે, એ લોકો અમે જે રિયલાઇઝ કરી ચૂક્યા છીએ એ અમે જ જાણીએ છીએ, તમે ન જાણી શકો, એવા જવાબોના માધ્યમથી આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કૂદકે અને ભૂસકે ધોલેરા તરફ વળ્યા છે. યદુરાજસિંહ, બીજી વાત એ પણ મને તમે સમજાવો. જ્યારે ધોલેરા એરપોર્ટ ડિક્લેર થયું ત્યારે લોકોમાં નેગેટિવિટી બહુ હતી. આ જમીન પહોંચી પડે છે, અહીં આગળ એરપોર્ટ શક્ય જ નથી. આજે તમે અને હું બંને જોઈએ છે કે વિથિન યર એ ઓપરેટ થઈ જશે, બરાબર? તમને એરપોર્ટ બાબતે એવું ગવર્મેન્ટ તરફથી શું લાગ્યું? એવું ગવર્મેન્ટનું કયું કામ તમને એવું આમ દેખાણું કે
આજે એ એરપોર્ટ પોસિબલ થયું? જો આ આપનો જે સવાલ છે બહુ સારો અને વ્યાજબી આપને મને સવાલ કર્યો છે કે બહુ જ બધા લોકોએ ધોલેરા પ્રોજેક્ટ માટે નેગેટિવિટી કરી છે, બહુ જ બધી, એમ કે ઘણું બધું માર્કેટમાં ચાલ્યું છે કે ધોલેરાની જમીન બહુ પહોંચી છે ત્યારે ત્યાં કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ન શકે. સરકારે બી આ પ્રોજેક્ટો ડિક્લેર કર્યા છે પણ ખાલી હવામાં વાતો છે, ફૂગો છે, ગમે ત્યારે ફૂટી જાય. આ મેં મારી નજર સમક્ષ ધોલેરા પ્રોજેક્ટનું એરપોર્ટ હોય, એક્સપ્રેસ વે હોય કે એક્ટિવેશન એરિયા હોય, મેં તો જ્યારથી શરૂઆત ધોલેરા પ્રોજેક્ટની થઈ છે ત્યારથી હું એનો પોતે એક સાક્ષી બનીને જોઈ રહ્યો છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઊભું થઈ રહ્યું છે. વાત એરપોર્ટની હોય તો એરપોર્ટ આજે સરકારે ત્યાં ધોલેરાની પસંદગી કરી અને ધોલેરા એરપોર્ટ માટે એમને એક નીમ મૂકી કે એરપોર્ટ આંતરરાષ્ટ્રીય પેસેન્જર અને કાર્ગો બંને બનાવવું કે ડેવલપ કરવું. તો આજે એ વસ્તુ 2 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં જ્યારે બનવા માટે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે ઘણા ખરા રોકાણકારો ધોલેરામાં આવી એરપોર્ટની વિઝિટ કરી અને જોઈ, અને એવું પણ પ્રશ્નો અને જવાબો આવી રહ્યા હતા કે આ વસ્તુ શક્ય નથી અને થશે પણ નહીં. આવું બધાના લોકોના મોઢે સાંભળ્યું છે. આજે એ જ વસ્તુને સ્વપ્નું સાકાર થવા જઈ રહ્યું છે. એક કહેવત છે કે જે વસ્તુ ધારીએ ને તો માણસ કોઈ પણ વસ્તુને સાકાર કરી શકે છે. જેમાં મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ, મોદી સાહેબે વિચાર્યું કે મારે ધોલેરા સ્માર્ટ સિટીને એક હાઈટેક સિટી તરીકે બનાવવું છે. એ એમનું પોતાનું એક પર્સનલ સ્વપ્ન કે જે ભાઈ આ વસ્તુ કોઈ પણ સંજોગે, કોઈ પણ ટાસ્ક આવે, કોઈ પણ પ્રશ્નોના મારે જવાબો આપવા પડે તો આપીશ, પણ ધોલેરા પ્રોજેક્ટને પાર પાડીશ. તો આજે આપ જોઈ રહ્યા છો આપની નજર સમક્ષ કે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ 109 કિલોમીટરનો જે હાલમાં કાર્યરત છે. આવનાર વિધિન શોર્ટ ટાઈમની અંદર ધોલેરા આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પણ લાઈવ થવા જઈ રહ્યું છે. ત્યારે બી પબ્લિકને ખબર પડશે કે ધોલેરા શું બનીને આવી ગયું છે. ધોલેરા પ્રોજેક્ટ આટલો ફાસ્ટ અત્યારે ચાલે છે, એના માટે સૌથી વધારે કોણ કાર્યરત છે? આપણે વાત કરીએ રાજકીય નેતા તરીકે. રાજકીય નેતા તરીકે જ્યારે વાત કરી રહ્યા છો કે આ પ્રોજેક્ટ આટલો બધો ફાસ્ટ ટ્રેક પર કેમ લેવામાં આવ્યો છે, કેમ બની રહ્યો છે, અત્યાર સુધી સ્લો ગતિએ ચાલ્યો, તો આપણી એક માનસિકતા છે. બહુ લોકોના મને આવા પ્રશ્નો આવેલા છે કે સાહેબ ધોલેરા 2009માં ડિક્લેર કરવામાં આવ્યું છે, આજે ચાલી રહ્યું છે 2026, 17 વર્ષનો એક પીરિયડ કપાઈ ગયો છે. ધોલેરા 17 વર્ષની અંદર હજી સુધી 17 કંપની પણ કેમ નથી આવી? તો સાહેબ એની પાછળનું આપણે એક કારણ સમજાવીશ કે 2009માં તો ધોલેરા ડિક્લેર કરવામાં આવ્યું હતું ત્યારે એસઆર એક્ટ બન્યો. 2012માં ધોલેરા એસઆરના 22 ગામને 6 ટીપીમાં વિભાજન કરવામાં આવ્યું ત્યારે 6 ટાઉન પ્લાનિંગના એક્ટ પ્રમાણે એને ટાઉન પ્લાનિંગના વિસ્તારો ડિક્લેર કર્યા. 2013માં એને ડીપી પ્લાન તરીકે એક ડ્રાફ્ટ પ્લાન જેને આપણે કહીએ છીએ કે કયા કયા ઝોનમાં કયા ગામને લેવા, એ પ્રમાણેનું વિસ્તરણ કરવામાં આવ્યું અને 2014માં એલએનટી કંપનીનાનો પ્રોજેક્ટનું ટેન્ડર એલોટ કરવામાં આવ્યું, જેની ડેડલાઇન હતી 2021-2020. પણ આપ જાણો છો કે દુનિયામાં એક મોટી મહામારી એક પસાર થઈ છે, ભૂતકાળમાં ગઈ છે, જે કોરોના મહામારી, જેના કારણે ધોલેરા ખાલી 2.5 વર્ષ પ્રોજેક્ટ ડીલે ચાલ્યો. હવે આ પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક પર આવ્યો, જે આપનો પ્રશ્ન છે. તો એની પાછળ આપ સમજી શકો છો કે રાજકારણની દ્રષ્ટિએ જુઓ તો આ પ્રોજેક્ટની જે સૌથી વધારેમાં વધારે જે સ્વપ્ન વિચારીને બેઠા છે આપણા નરેન્દ્ર મોદી સાહેબ, એ આ પ્રોજેક્ટને આજે દેશના એક પ્રધાનમંત્રી તરીકે દિલ્હીની ગાદી પર ગયા છે ત્યારે જે આપણા પ્રોજેક્ટ જે ધીમી ગતિએ ચાલતો હતો ને આજે આ પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક પર ગયો છે, તો ત્યાંથી જે આપણા ટેન્ડરો પાસ ઓન થવા, ત્યાંથી ભંડોળ આવવું, ધોલેરા એસઆઈઆર પ્રોજેક્ટને ફંડ ફાળવું, એ પ્રોજેક્ટને અત્યારે ફાસ્ટ ટ્રેક પર લઈ જવાનું રીઝન માત્ર ને માત્ર આજે કોઈને આપણે કોઈ ક્રેડિટ આપીએ કે જેમનો ડ્રીમ પ્રોજેક્ટ એ નરેન્દ્ર મોદી સાહેબ આપણા. એચએસસી ઝોનમાં ઇન્વેસ્ટમેન્ટ પુષ્કળ આવી રહ્યું છે, મને થોડું એના વિશે સમજાવશો? એચએસસી ઝોન મતલબ એક્સેસ કોરિડોર ઝોન. લોકો મારા 18 વર્ષનું ધોલેરાની કારકિર્દીના બલ્ક લેન્ડની અંદર મેં છેલ્લા 2.5 વર્ષથી એક માર્કિંગ કર્યું. તો નોર્થ તરફથી આવે કે મતલબ હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે ખાંચરેથી આવતી રોકાણકારો પબ્લિક વધારેમાં વધારે આવી અને એવો ટેગ મૂકી રહ્યા છે કે અમને એક્સેસ કોરિડોરમાં 55 મીટર પર માલ આપો. તો આની પાછળના કારણો એવા છે કે ધોલેરા એસઆઈઆરની અંદર 920 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં જે 15 ઝોન મૂકવામાં આવ્યા છે, એમાં કોમર્શિયલ ઝોનનો જે એરિયા ડિક્લેર કરવામાં આવ્યો છે બહુ લિમિટેડ છે. 2.5થી 3% વચ્ચેનું પોર્શન છે કે જે એક્સેસ કોરિડોર છે. 3%ની આસપાસ નોલેજ એન્ડ આઈટી ઝોન છે અને 3%ની આસપાસ એપ્રોક્સિમેટ સિટી સેન્ટર ઝોન છે. અને એ એક્સેસ કોરિડોર ઝોન એક એવા પ્રકારનો ઝોન છે કે
મેજોરિટીમાં બધી વસ્તુ આવરી જાય છે. વન સોલ્યુશન ઝોન એને કહી શકીએ છીએ. એટલે લોકોને એક મગજમાં વસ્તુ આવી ગઈ છે કે ભાઈ આ એક્સેસ કોરિડોર 55 મીટર હોય એટલે તમામ પ્રકારની વસ્તુ એમાં આવી ગઈ છે. એટલે સૌથી હાઈએસ્ટ રોકાણકારોનો ફ્લો જે છે એ આ એક્સેસ કોરિડોર તરફ આકર્ષાય. યદુરાજસિંહ, બીઇંગ અ ડેવલપર, માનવ ઇન્ફ્રાના ફાઉન્ડર તરીકે તમે ઇન્વેસ્ટરોને કઈ જગ્યાએ રોકાણ કરવા માટે વધારે સજેસ્ટ કરશો? માનવ ઇન્ફ્રાના ફાઉન્ડર તરીકે આજે આપને હું ધોલેરા મારો એક બેઝ કયો, એટલે મતલબ મારું બાપ દાદાનું કામ કયો કે જો 18 વર્ષથી કામ કરી રહ્યો છું અને મારો 18 વર્ષનો એક જે અનુભવ છે એના નાતે હું આપને જણાવવા માંગુ તો રોકાણકારોને ખાસ કરીને જો સૂચન આપું તો ધોલેરા એસઆઈઆરમાં જ રોકાણ કરવું જોઈએ. જે ગુજરાત ગવર્મેન્ટ કે ભારત ગવર્મેન્ટ તરફથી જે ધોલેરા એસઆઈઆર પ્રોજેક્ટ ડિક્લેર કરવામાં આવ્યો છે એ 22 ગામમાં ડિક્લેર કરવામાં આવ્યો છે. એટલે એ ધોલેરા એસઆઈઆરના 22 ગામની અંદર 15 ઝોનની અંદર હું દરેક ઇન્વેસ્ટરોને એક સૂચન આપું છું વારે વારે કે ધોલેરા એસઆઈઆરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું તમારું ક્યારેય નિષ્ફળ નહીં જાય. અને વાત હોય કે કયા ઝોનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો એ હું મારા માધ્યમથી આપને જણાવવા માંગીશ કે આપ કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. રીઝન કે ધોલેરા 920 સ્ક્વેર કિલોમીટરનો જે એરિયા ધોલેરા ગુજરાત ગવર્મેન્ટ તરફથી એક પ્રોજેક્ટ જે મૂકવામાં આવ્યો છે એ જે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને મળવાનું છે ટાઉન પ્લાનિંગના નોર્મ્સ ડિક્લેર કરવામાં આવ્યા છે જે મુજબ એ ધોલેરા એસઆઈઆર પૂરતા જ છે. ઘણી બધી માર્કેટમાં વાતો બી ચાલતી હોય છે કે ધોલેરા એસઆઈઆરની બહારના ગામોની અંદર બી લોકો કામ કરી રહ્યા છે, નાની સાઇઝના પ્લોટોના પણ કામો કરી રહ્યા છે અને ઘણા ખરા ઇન્વેસ્ટરો ધોલેરાના નામ ઉપર એમને આપી પણ રહ્યા છે. પણ એ માણસને ખબર નથી કે હું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું એ ક્યાં કરી રહ્યો છું. અમે એવું પણ નથી કહી રહ્યા કે બે પ્લોટિંગની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ સદંતર તમારું ખોટું છે, પણ કરી રહ્યા છો તો તમારી પાસે એટલી સમજણ હોવી જરૂરી છે કે આ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ ધોલેરામાં નથી કરી રહ્યા. એટલે અમે અમારા માધ્યમથી તો આપને એટલું જ જણાવવા માંગીએ છીએ કે ધોલેરા જે પ્રોજેક્ટ છે એ ધોલેરા એસઆઈઆર 920 સ્ક્વેર કિલોમીટર પૂરતો અને 22 ગામ પૂરતો જ સીમિત છે. આપ એવું સમજતા હોય કે જે એક્ટિવેશન એરિયો આજે બનેલો છે એ આઉટસાઇડના 920 સ્ક્વેર કિલોમીટરની બહાર પણ બનશે અને ભવિષ્યની અંદર આ ટાઉન પ્લાનિંગમાં સમાવેશ થશે તો આ વાત હાલના તબકે સદંતર ખોટી. અચ્છા યદુરાજસિંહ, તમે મને એ સમજાવો, હાલના તબક્કામાં બાંધકામની મંજૂરી એસઆઈઆરમાં ક્યાંય મળેલી છે? ઓબ્વિયસલી આપ જે વાત કરી રહ્યા છો એ પ્રમાણે એક્ટિવેશન એરિયાની અંદર જે તે ઇન્વેસ્ટરોની, જે તે ફાર્મરોની જમીન છે જેને ફાઇનલ પ્લોટના કબજા મળી ગયા છે એ દરેક વ્યક્તિ ધોલેરા એક્ટિવેશન એરિયામાં બાંધકામ પણ કરી શકે છે અને એના કામને આગળ પણ વધારી શકે છે. આજે આપને રિસેન્ટલી કોઈ વાત કરું તો ઘણા ખરા ડેવલપર્સ છે કે જેમાંથી હમણાં 1-2 ડેવલપર્સ અમદાવાદથી છે જેમને ધોલેરા એસઆઈઆર ખાતે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર પરમિશનો મળી છે, જે પોતે કોમર્શિયલ એક્ટિવિટીના બિલ્ડિંગો લાવી રહ્યા છે. આવનાર સમયમાં કોમર્શિયલ ઝોનની અંદર સ્ટુડિયો અપાર્ટમેન્ટ પણ આવી રહ્યા છે જેના પ્રોજેક્ટ માટે પ્લાન પાસ માટે મૂકેલા છે. એટલે એવું નથી કે ધોલેરાની અંદર આવી વાતો જો ચાલતી હોય કે બાંધકામ પરમિશન નથી, તો એ માત્ર પરમિશનો નથી જ્યાં ટાઉન પ્લાનિંગ હજી ડિક્લેર અને ફાઇનલ નથી થઈ. જેમ કે આપણે તમે ડ્રાફ્ટ પ્લાનની વાત કરતા હોય તો ડ્રાફ્ટ પ્લાનમાં હાલમાં પરમિશન ન મળે. જ્યારે લિનિયર સ્ટીપી અત્યારે ફાઇનલ થઈ ગઈ છે, આવનાર સમયની અંદર એના કબજા સોંપવા જઈ રહ્યા છે. કબજા મળી ગયા પછી કોઈ પણ ઇન્વેસ્ટર કે કોઈ પણ ફાર્મર ત્યાંનો લોકલ એ પોતે એનો કબજો લઈ પ્લાન પાસ કરાવી અને ધોલેરા એસઆઈઆરની અંદર, લિનિયર્સની અંદર, એક્ટિવેશનની અંદર પોતાનો પ્રોજેક્ટ મૂકી શકે છે. અચ્છા યદુરાજસિંહ, બીજું પણ મેં જોયું છે કે એક્ટિવેશનમાં જ્યારે મેં વિઝિટ કરી રિસન્ટલી ત્યારે ત્યાં આગળ હોસ્પિટલ પણ આવે છે અને એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. કંઈક તમે સમજાવી શકશો આ બાબતે? આપે જે વાત કરી એ પ્રમાણે ધોલેરા સમજો છો કે એક્ટિવેશન એરિયામાં ઘણી બધી કંપનીઓ આવી રહી છે, ઘણી બધી કંપનીઓ લાવ્યો છે. આજ કોઈ પણ વ્યક્તિ, એક્ઝામ્પલ તરીકે વિચારો કે કોઈ પણ માણસ કોઈ પણ અહીંયા કોઈ સિટીના માધ્યમથી 25 કિલોમીટર 50 કિલોમીટર દૂર જશે તો બેઝિક નીડ હોય છે. જેમ ટાટા સેમિકન્ડક્ટર બેઠું છે, રિન્યુ પાવર કંપની લાવ્યું છે. આ કંપનીઓનો જે સ્ટાફ છે એને ત્યાં ધોલેરામાં રહેવાનું છે તો એના માટે એની બેઝિક નીડ રિક્વાયરમેન્ટ છે. જેમ કે બેઝિક એટલે શું? તો કે સ્કૂલ જોઈ, હોસ્પિટલ જોઈ, ફાયર સ્ટેશન જોઈ, જમવા માટે ફૂડ કોર્ટ્સ હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, આ બધા પ્રકારની તમામ રિક્વાયરમેન્ટ આવતી હોય છે. તો એ ધ્યાનમાં લઈ આજે ધોલેરા ખાતે સ્કૂલ પણ બની રહી છે, 1-12 CBSE સ્કૂલ સુધી. હોસ્પિટલ પણ બની રહી છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, 200 બેડ ધરાવતી હોસ્પિટલ છે.
ફૂડ કોર્ટ એક બહુ સારામાં સારો એક્ટિવેશન એરિયા ખાતે કાર્યરત થવા જઈ રહ્યો છે આવનાર 2-4-6 મહિનાની અંદર, જે આ બધી બેઝિક નીડ છે. એક કંપની આવે છે, એને કંપનીના બધી રિક્વાયરમેન્ટ્સ છે કે ભાઈ આવા પ્રકારની જો સુવિધા અહીંયા હશે તો અહીંયા અમે લોકો આવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે ધોલેરા પર અમને સરકાર જમીન આપે અને અમે અમારા પ્રોજેક્ટો સ્ટાર્ટ કરીએ. આપણા પોડકાસ્ટના માધ્યમથી તમે ઇન્વેસ્ટરોને મિસ સેલિંગ, મિસ ઇન્વેસ્ટમેન્ટથી બચવા માટે કઈ રીતે ગાઈડ કરી શકો? ગાઈડ અમે એ માધ્યમથી કરી શકીએ છીએ કે તમે જ્યારે ધોલેરામાં રોકાણ કરવા માટે આવ્યા છો તો અમે તો એટલું જ ખાલી આપને જણાવીશું કે ધોલેરા શું છે એ પહેલાં દરેક વ્યક્તિ સમજે. બરોબર, અમારી પાસે ઘણા ક્લાયન્ટો છે, ઘણા રોકાણકારો છે, એ આઈને અમને એવું કહી રહ્યા છે, ઘણી બધી વાર આવે છે કે સાહેબ અમારી ધોલેરામાં જમીન છે. પણ અમે ખાલી ધોલેરા શબ્દથી ક્યારે કોઈને એવું નથી કહેતા બહુ સરસ વાત છે. અમે એવું કહીએ છીએ કે સાહેબ ધોલેરામાં જમીન છે તો કયા ગામમાં છે, કઈ ટીપીમાં છે, કયા ઝોનમાં છે, આ તમે તમામ ડિટેલ્સ અમને પ્રોવાઈડ કરો, પછી અમે તમને કહી શકીએ કે સાહેબ તમે ઇન્વેસ્ટમેન્ટ સારી જગ્યાએ કર્યું છે કે રોંગ. તો તમે જે પ્રશ્ન કર્યો છે એનો હું જવાબ આપી શકું છું કે એસઆઈઆરમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું એ દરેક વ્યક્તિ માટે હિતાવહ છે. દરેક ઇન્વેસ્ટરોને અને રોકાણકારોને અમારું બી સૂચન છે કે જ્યારે ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે ધોલેરા પ્રોજેક્ટને પૂરતો સમજો અને જાણો કે આ પ્રોજેક્ટ જ્યાં ડિક્લેર કરવામાં આવ્યો છે, જેટલા વિસ્તારમાં ડિક્લેર કરવામાં આવ્યો છે અને જેટલા ગામોને અને ટીપીમાં આવરી લેવામાં આવ્યો છે, એ જ વિસ્તાર પૂરતું તમારું ઇન્વેસ્ટમેન્ટ અને તમારું રોકાણ એ હિતાવહ હશે અને આગળ જતાં તમને પ્રોફિટ આપીને અને નીકળીને જશે. કે જેમ કે તમે ધોલેરામાં બહુ બધું સાંભળ્યું હશે કે જેને 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં ઇન્વેસ્ટમેન્ટો કર્યા છે અને કોઈ રિસેન્ટલી પણ કરી રહ્યા છે. તો એ લોકોના માધ્યમથી તમે સાંભળ્યું છે કે અમે અમારું રોકાણ કર્યું, તમને આટલા ટકાનો પ્રોફિટ મળ્યો છે, આટલો ઘણો મળ્યો છે. એ માત્ર ને માત્ર જે રિટર્ન્સ આવી રહ્યા છે એ બલ્ક લેન્ડની અંદર ધોલેરા એસઆઈઆર પ્રોજેક્ટમાં. હું એવું કહી રહ્યો છું કે ધોલેરા એસઆઈઆર પ્રોજેક્ટ આજે હું મારું જે માનો ઇન્ફ્રા ટેક ચલાવી રહ્યો છું, મારા વિઝિટિંગ કાર્ડની અંદર કે મારા બિઝનેસની અંદર મારું શબ્દ સાથે ઉલ્લેખ છે કે સ્પેશિયલાઇઝેશન ઇન ધોલેરા એસઆઈઆર. હું માત્ર ને માત્ર ધોલેરા એસઆઈઆરના 22 વિલેજમાં જ કામ કરું છું અને દરેક રોકાણકારોને સૂચન આપું છું કે 22 વિલેજની અંદર તમે રોકાણ કરશો કોઈ પણ ખૂણે ખાંચરે. ડ્રાફ્ટ ટીપીમાં ચાહે લો છો તમે, ચાહે એક્ટિવેશન એરિયામાં લો છો, ચાહે તમે લિનિયર ટીપીમાં લો છો, તમારા બજેટ સેગમેન્ટ પ્રમાણે એ તમારું ઇન્વેસ્ટમેન્ટ આજે નહીં તો કાલે ઉભરીને આવશે. પણ આઉટસાઇડની અંદર જો તમને કોઈ પણ વ્યક્તિ તમને સપનાઓ દેખાડી રહ્યા છે કે તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો, આ ફ્રી ઝોન છે, અહીંયા તમે આ કરી શકો છો અને તમે લીઝ પર આપી શકો છો, તો એના માટે અમે એવું નથી કહી રહ્યા કે તમે સદંતર કોઈ પણ જગ્યાએ ફસાઈ રહ્યા છો. પણ અમે એટલું કહી રહ્યા છીએ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મળવાનું છે એ આઉટસાઇડમાં આજે પણ નહીં મળે ને કાલે પણ નહીં મળે. તો અમે ઇન્વેસ્ટરોને એક જ ખાલી માધ્યમથી જણાવીશું કે ધોલેરા એસઆઈઆર 920 સ્ક્વેર કિલોમીટરમાં કરેલું જ તમારું ઇન્વેસ્ટમેન્ટ એ તમારા ભવિષ્યને ધ્યાનમાં લઈ અને તમારો એક સૂરજ ઉગ્યો છે એ પ્રકારે તમે ચાલો. યુવરાજસિંહ, તમારા પોતાના બિઝનેસને લઈને હું એક સવાલ તમને પૂછું. તમારે બહુ ટૂંકમાં એનો જવાબ આપવાનો છે. ધોલેરાની મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ બનવાની જે તમારી જર્ની છે માનવ ઇન્ફ્રાની, એ ટૂંકમાં તમે કઈ રીતે કહી શકો? શોર્ટકટમાં આપને જણાવવા માંગુ તો મેં આજે 18 વર્ષથી આ બિઝનેસ ચલાવી રહ્યો છું. પણ મેં મારા જીવનની અંદર ધોલેરા ગામનો હોવા છતાં મારું પ્રોપર ગામ નેટિવ જે ધોલેરા છે ત્યાંથી વતની પોતે લોકલ છું. તો મેં મારા જીવનના ઇતિહાસની અંદર આજ દિવસ સુધી ધોલેરા એસઆઈની બહાર એક પણ ટાઉન પ્લાનિંગ કે પ્લોટિંગની સ્કીમ નથી કરેલી. આજે હું એક માર્કેટની અંદર મારું નામ કમાણો છું, મારા બિઝનેસને આગળ લઈ ગયો છું. તો મેં દરેક વ્યક્તિ અને દરેક રોકાણકારોને ભલે મારા માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરે કે ન કરે, પણ મેં એ વ્યક્તિને સચોટ માહિતી આપી છે કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરશો તો તમારા માટે હિતાવહ છે, તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરશો તો તમારા પૈસા ડૂબેલા છે. આ માધ્યમથી હું આજે બ્રાન્ડ બન્યો છું કે આજે આ લેવલ પર પહોંચ્યો છું કે મારી જર્નીને મેં પાસ કરી છે. તો એ માત્ર મારી ગુડવિલ અને મારી નામ અને મેં લોકોને સચોટ માહિતી આપી છે. યદુરાજસિંહ, ધોલેરાના જે આપણા 22 ગામ છે એના ફાર્મરો માટે તમારે કંઈ કહેવું હોય તમે શું કહી શકો? ધોલેરા 22 ગામના ફાર્મરો માટે મારા તરફથી કોઈ સૂચન હોય તો એવું કહી શકું છું કે આવનાર સમય ધોલેરાનો છે. ગુજરાતની અંદર કે ભારતની અંદર કયો તો માત્ર ને અત્યારે તમે ન્યૂઝમાં, મીડિયામાં, ટીવી ચેનલ માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે અત્યારે ધોલેરા જ ચાલી રહ્યું છે. તો ત્યાંના લોકલ ફાર્મરોને મારી નમ્ર વિનંતી છે
કે જેટલી જમીનો ધોલેરા એસઆર ખાતે પડેલી છે, બાકી રહી છે, એને બચાવેલી રાખશો તો આવનાર સમય ધોલેરા એક સુવર્ણ યુગ તરીકે આપનું ગોલ્ડ કરતાં પણ વધારે કિંમતી વસ્તુ કહી શકો એ પ્રકારનું ધોલેરા બનવા જઈ રહ્યું છે. અચ્છા યદુરાજસિંહ, આપના માધ્યમથી એક ખેડૂતોને બીજી એક કઈ તમે ટકોર કરી શકો કે જમીનના પૈસા જે પણ કંઈ આવે છે એને ક્યાં ઇન્વેસ્ટ કરવા? હું એવું કહી શકું કે ફાર્મરો એટલે ખેડૂતો જે જમીનો વેચી રહ્યા છે, સ્વાભાવિક વાત છે કે કોઈ એમની જરૂરિયાતો હશે. અમે સમજી શકીએ છીએ કે દરેક વ્યક્તિની કોઈ જરૂરિયાત હોય છે, પણ જરૂરિયાત શું હોય છે કે દરેક લોકોને એક ઘર હોય, કોઈને એક ગાડી જોઈ, આવી એક આપણી જીવનની પદ્ધતિ ચાલતી હોય છે. તો અમે આજે ફાર્મરો કે ખેડૂતોને એવું સૂચનો આપશું કે તમે વેચી રહ્યા છો, તમારી જરૂરિયાત પ્રમાણે વેચી રહ્યા છો, પણ વેચ્યા પછી પણ જમીનોના સારા પૈસા લીધા પછી પણ તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ એ પ્રકારનો કરો કે જેમાં 50% તમારી લેન્ડ ધોલેરામાં જ હોય, 50% તમારું માઇન્ડસેટ ચાલી રહ્યું છે કે ભાઈ ધોલેરાની બહાર બી કરવું છે તો સારી ખેતીની જમીનો લો, સસ્તી જમીનો લો, પૈસા જમીનમાં જ નાખો. જમીન જ એવી વસ્તુ છે કે જે જીવનને આગળ લઈ જઈ શકે છે. મેં તો મારા માધ્યમથી ઘણું બધું લાઈફમાં જોઈ લીધું છે કે દુનિયાની અંદર કોઈ એવો બિઝનેસ નથી, કોઈ એવી જોબ નથી કે જે રિયલ એસ્ટેટ બિઝનેસને જમીનની સાથે કમ્પેર કરી શકે. જે ખેડૂતો જમીન વેચી રહ્યા છે, જે ખેડૂતોની એક રિક્વાયરમેન્ટ છે, એની જરૂરિયાત છે એટલા માટે વેચી રહ્યા છે, તો અમે એવું કહીએ છીએ કે જરૂરિયાત સંતોષવા માટે જેટલી જરૂરિયાત છે એટલા પૂરતું તમે રાખો, ઓકે. બાકીનું જે તમારું ફંડ સ્પેરમાં પડ્યું રહે છે, જે બાકીનું વધે છે, એ ફંડને સારી જગ્યાએ ધોલેરામાં જ ઇન્વેસ્ટમેન્ટ કરો એવું અમે નિવેદનો અને સૂચનો આપી રહ્યા છીએ. અચ્છા યદુરાજસિંહ, થોડા દિવસ પહેલા ધોલેરાને કોઈ ગિફ્ટ મળી છે રેલવેની, અમદાવાદથી ધોલેરા. મને એની વિસ્તૃત માહિતી આપી શકો ખરા? આ એક પ્રોજેક્ટની અંદર બહુ ઘણા ટાઈમથી ચર્ચા ચાલી રહી હતી કે ધોલેરા પ્રોજેક્ટની અંદર બેઝિક નીડ જે આપણે હમણાં મેં આગળ વાત કરી કે દરેક કંપનીઓની હોય છે, દરેક વ્યક્તિઓની બી હોય છે. બેઝિક નીડ એટલે શું કે ભાઈ આજે કોઈ કંપની ત્યાં ધોલેરા ખાતે બેસે તો આપણે વાત કરી સ્કૂલ, હોસ્પિટલ, ફાયર સ્ટેશન, આ તો જોઈ જ, પણ લોકોને આવવા અને જવા માટે એક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બી હોવી જોઈએ. કે સપોઝ ધોલેરાની અંદર એ ફેસિલિટી હાલમાં કાર્યરત નથી તો અમદાવાદ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરથી પણ લોકો અવર જવર કરી શકે. તો બેઝિક નીડની અંદર આપણે શું એને માનીએ છીએ કે ગણીએ છીએ તો કે એક સારા રોડ રસ્તા હોવા જોઈએ, વિમાની સેવા હોવી જોઈએ એટલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટો જે હોવા જોઈએ. જે ધોલેરાની અંદર સરકાર તરફથી નવું એડ ઓન કરવામાં આવ્યું છે. આ ડિક્લેરેશન બહુ ટાઈમ પહેલાં બી આવેલું હતું, પણ ઓફિશિયલ જે ડિક્લેરેશન આવ્યું છે 5-7 દિવસ પહેલાં બહુ મોટી ગિફ્ટ મળી છે ધોલેરાને. એ 134 કિલોમીટરની રેપિડ ટ્રેનની સરકાર તરફથી ગિફ્ટ મળી છે, જે અમદાવાદથી ધોલેરા માત્ર ને માત્ર 34 મિનિટમાં પહોંચી શકાશે. આ સુવિધા મળવાના ખાતે ધોલેરા જે માર્કેટ પર જે સારી એવી અસર થવા જઈ રહી છે. અત્યારે બજારની અંદર ધોલેરા ચાલે છે તો સરકાર તરફથી બેઝિક ફેસિલિટી જેને કહીએ કે જે પ્રોજેક્ટો આવતા હોય ત્યાં રોડ રસ્તા હોવા જોઈએ, એટલે એક્સપ્રેસવેની પણ સરકાર તરફથી સિસ્ટમ મૂકી ગઈ છે, આવી ગઈ છે. હવે આવનાર સમયની અંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ઓપન થવા જઈ રહ્યું છે. એના પછી સરકારે અત્યારે જે નવું ડિક્લેરેશન આપ્યું છે કે રેપિડ ટ્રેન, એ પણ સરકાર તરફથી આવનાર સમયની અંદર બહુ ઝડપથી એ પણ સુવિધા કાર્યરત થઈ જશે. આ તો આવું ઊંધું થયું કે આજથી 20 વર્ષ પહેલા ધોલેરાના લોકો બહાર કમાવા માટે જતા હતા. ધોલેરાને જે આ રેલવેની ગિફ્ટ મળી ને, હવે એવું થશે કે બહારના લોકો ધોલેરામાં કમાવા માટે આવશે. આના માટે સૌથી મોટી ક્રેડિટ તમે કોને આપો? ઓબ્વિયસલી ક્રેડિટ તો નરેન્દ્ર મોદી સાહેબને જ જાય છે કે જેમનું પોતાનો વિઝનરી પ્રોજેક્ટ છે. અચ્છા, સ્થાનિક નેતા તરીકે તમારે કોઈને ક્રેડિટ આપવી હોય તો તમે કોને આપી શકો? સ્થાનિક નેતા તરીકે આ વિસ્તાર બંજર, આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે થતી નહોતી, કોઈ ખેતી ગયો તો અમારી વરસાદ પર આધારિત છે. વરસાદ બી આપ સમજો છો કે ભાલ વિસ્તારમાં શું આવે છે. તો આ પ્રોજેક્ટને જ્યારે એક સારી દિશા અને સારો માર્ગ જે ચીંધો છે એ આપણા વિસ્તારના લોકલાડીલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને જાય છે કે જે આ વિસ્તારના પોતે ધોલેરા ગામના વતની છે, એ મત વિસ્તારના પોતે લાડીલા નેતા છે. અને એ સાહેબની દીર્ઘદ્રષ્ટિ કે જે નરેન્દ્ર મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક માર્ગ બતાવ્યો કે સાહેબ અમારો વિસ્તાર જે છે એ બંજર વિસ્તાર છે, આની વિસ્તાર તરફ તમે થોડા વિચારજો. અને આ વિસ્તાર તરફ નરેન્દ્ર મોદી સાહેબ જે આકર્ષણ, એની પાછળના બી કારણો બહુ બધા છે
કે જેમ કે આ વિસ્તાર 920 સ્ક્વેર કિલોમીટરમાં જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો 90,370 હેક્ટરમાં, તો આજે સરકારને પણ આમાં ઘણો બધો સ્વાર્થ અને સારી વસ્તુ છે. તો જેની અંદર 35થી 40% લેન્ડ તો સરકારની પોતાની છે. એટલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાપુએ જે ધોલેરા પ્રોજેક્ટને એક આંગળી ચીંધી અને મોદી સાહેબે એના ઉપર વિઝનરી પ્રોજેક્ટ મૂક્યો, તો સરકારને પણ આની પાછળ ઘણા બધા ફાયદાઓ હતા કે 35-40% લેન્ડ તો સરકારની પોતાની છે. 60-65%માં જ ફાર્મરો રહે છે, તો એમાં 50% ટાઉન પ્લાનિંગના નિયમ પ્રમાણે કપાત છે. તો સરકારને આ બિઝનેસ સારી રીતે ચલાવી શકાય કે 65-35નો રેશિયો બને 65-35નો. તો આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના માધ્યમથી જ્યારે આ પ્રોજેક્ટને એક દ્રષ્ટિ બતાવવામાં આવી કે સાહેબ આ પ્રોજેક્ટ આ વિસ્તારને તમે થોડો ધ્યાનમાં લેજો, ત્યારે આ પ્રોજેક્ટ SIR ડિક્લેર થયો છે. તો બધી ક્રેડિટ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાપુ અને નરેન્દ્ર મોદી. અચ્છા યદુરાજસિંહ, મેં ક્યાંક કોઈક જગ્યાએ વાંચેલું છે ધોલેરા પ્રોજેક્ટ જે છે બરાબર 2046 સુધી ચાલવાનો છે. 2046 સુધીમાં ધોલેરાનું ભવિષ્ય શું? બહુ જ સાચી વાત છે કે મેં આપને હમણાં જ આગળ જણાવ્યું એ પ્રમાણે કે ધોલેરા પ્રોજેક્ટ શું છે પહેલાં દરેક વ્યક્તિ સમજવો જોઈએ. ધોલેરા પ્રોજેક્ટ સમજો મીન્સ કે આ પ્રોજેક્ટ ક્યારે સ્ટાર્ટ થયો, અને આ હું નથી બોલી રહ્યો, સરકાર તરફથી જ્યારે પ્રેઝન્ટેશનો જોયેલા છે એમાં બતાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટની કાઉન્ટિંગ કે ગણતરી 2012-2015થી કરવામાં આવે છે, અને આ પ્રોજેક્ટની નીમ 30 વર્ષ સુધી રાખેલી છે કે 920 સ્ક્વેર કિલોમીટરને ડેવલપ 422માં કરવું, પણ એને કેટલા વર્ષમાં કરવું એની પાછળ સરકાર તરફથી 30 વર્ષની નીમ મૂકવામાં આવી છે. તો 2045-46 સુધી આ પ્રોજેક્ટ કાર્યરત રહેશે. એક હાઈટેક સ્માર્ટ સિટી તરીકે કન્વર્ટ થશે. દરેક ટીપી ધીમે સિસ્ટમ પ્રમાણે ખુલશે અને એ પ્રમાણે સરકાર એને એરિયાને આગળ ડેવલપ કરશે. યુવરાજસિંહ, સીધી સિમ્પલ અને આપણી સાદી લેંગ્વેજમાં કહું તો ધોલેરા આપણું જે છે ને એ એક યજ્ઞ ચાલે છે. આ યજ્ઞને સફળ બનાવવા માટે બીઈંગ અ ડેવલપર, માનવ ઇન્ફ્રાના ફાઉન્ડર, તમારું યોગદાન આમાં શું હશે? મારું યોગદાન તો હું બીજું તો શું કહી શકું, પણ એવું કહી શકું કે ધોલેરા પ્રોજેક્ટને આપણે ત્યાંના લોકલ વ્યક્તિ કે એક ડેવલપરના નાતે સારી રીતે બિઝનેસ કરી રહ્યા છીએ. તો સારા માધ્યમથી સારા રોકાણકારોને સાચી દિશામાં સાચું ઇન્વેસ્ટમેન્ટ કરાવી એ મારું યોગદાન હશે. કે જે યોગદાન આવી રહ્યું છે એને આપણે સારી જગ્યા પર યોગદાન કરાવરાવી અને એ આપને ભવિષ્યમાં યાદ કરે કે ભાઈ આજે RJ ચુડાસમા પ્રગતિ ગ્રુપના ફાઉન્ડર હોય કે માનવ ઇન્ફ્રાના ફાઉન્ડર યદુરાજસિંહ ચુડાસમા હોય, એ બે માધ્યમથી કે ત્રીજી વ્યક્તિના માધ્યમથી જ્યારે ધોલેરાની સાચી દિશા દર્શાવવામાં આવે, કોઈ પણ વ્યક્તિનું યોગદાન ક્યારે હોઈ શકે કે એ વ્યક્તિને તમે જ્યારે આંગળી ચીંધી ત્યારે તમે એને સાચી આંગળી ચીંધી છે. એ આપણું યોગદાન હોવું જોઈએ એવું મારું પોતાનું માનવું છે. અચ્છા યદુરાજસિંહ, 2029 કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં આયોજન થઈ રહ્યું છે. કોમનવેલ્થ અને ધોલેરા બંનેને તમે કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? આપ અત્યારે જે હમણાં મને આગળ એક સવાલ કરેલો કે રિસેન્ટલી હમણાં અઠવાડિયા પહેલાં બહુ સારી ગિફ્ટ મળી છે, જે રેપિડ ટ્રેનની આપણે વાત કરી, તો એ જ માધ્યમથી આપ જોઈ શકો છો ધોલેરા પ્રોજેક્ટને કે કોમનવેલ્થ અમદાવાદ ખાતે ડિક્લેર કરવામાં આવી છે. અમદાવાદ ખાતે કોમનવેલ્થ થવા જઈ રહી છે, તો એવું કહી શકીએ કે ધોલેરાને બી આનો બેઝ મળવાનો છે. અચ્છા, ધોલેરાનું યોગદાન શું હશે આમાં? ધોલેરાનું યોગદાન જે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનાર સમયની અંદર જે ધોલેરા વિશે આપણે વાત કરી કે ત્યાં 15 પ્રકારના ઝોન છે, જેમાં આપને કહેવામાં આવ્યું કે 920 સ્ક્વેર કિલોમીટરમાં 422 જ ડેવલપ કરવું છે, બાકી બધું ગ્રીનફિલ્ડ. તો સારા સ્ટેડિયમો, મોટા ગાર્ડન્સો, મોટા લેક, આ બધું બનવાનું છે. અચ્છા, આ ગવર્મેન્ટ GDRમાં છે? 100% ગવર્મેન્ટ GDCR, ગવર્મેન્ટના ઝોનિંગની અંદર બી તમે વાંચશો તો ટુરિઝમ ઝોન શું છે, રિક્રિએશન ઝોન શું છે, સિટી સેન્ટર ઝોન શું છે, દરેક ઝોનની અંદર બાયફર્ગેશન આપવામાં આવ્યા છે. અને આ બધી ફેસિલિટી બનવાનું, રેપિડ ટ્રેનને 2029-30માં કાર્યરત કરી દેવાનું, આની પાછળના બધા જે પરિબળો છે એ કોમનવેલ્થ આવનાર સમયમાં ઓલિમ્પિક આ બધું ધ્યાનમાં રાખીને ધોલેરાનો મોટો બેઝ બનવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જે બની રહ્યું છે એ પણ એક મોટો બેઝ છે કે અમદાવાદ અને ધોલેરાની સેન્ટરમાં એક આખું કાર્યરત થઈ રહ્યું છે. તો આ પણ એક ટ્રાફિકને ધ્યાનમાં રાખી અમદાવાદ અને ધોલેરા તરફ બી ડાયવર્ટ મળશે અને ધોલેરા એક લાઈવ બનશે સિટી. અચ્છા, ધોલેરા અને ભાવનગરને તમે કઈ રીતે જોઈ શકો છો ભવિષ્યમાં? ધોલેરા અને ભાવનગરને ધ્યાનમાં રાખીએ તો એક ધોલેરાથી નજીકનું કોઈ સારામાં સારો જિલ્લો કહી શકો, નજીક તો એક ભાવનગર છે. ભાવનગર તો ત્યાં દરિયો છે,
આ તમે દુનિયાની અંદર જોજો તો સ્માર્ટ સિટી જે હોય કે જેને આપણે એમ કહીએ કે બહુ સારા સિટી છે, આપણે ભારતનો જ તમને ઉદાહરણ આપું, આજે મુંબઈ છે અને દિલ્હી છે, કે આજે ગુજરાતનું અમદાવાદ છે. અમદાવાદ ક્યારે સ્માર્ટ સિટી બની ન શકે. રીઝન હું જે મારી સમજણ ધરાવું છું, મને ક્યાંયથી જે જાણવા મળેલ છે એ પ્રમાણે, કે સ્માર્ટ સિટી કે હાઈટેક સિટી આપણે એને એ જ કહી શકીએ કે જે સિટીને દરિયાઈ સીમા મળતી હોય એ જ સિટી હંમેશને માટે આગળ ગ્રો કરતા હોય છે અને આગળ જતા હોય છે. દુબઈ, મલેશિયા, સિંગાપોર હોય કે તમે અમેરિકાના ન્યુયોર્ક સિટીને ધ્યાનમાં લઈ લો, કોઈ પણ સિટીને, જે સિટીને દરિયાઈ સીમા મળે છે, તો આજે ભાવનગરને દરિયાઈ સીમા મળે છે. અમદાવાદ આજે ગમે એટલું આગળ વધી જાય, અમદાવાદને આજે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી નહીં કહી શકાય. આ ધોલેરા પર ગુજરાતમાં પસંદગી કરવામાં આવી છે ધોલેરાની, તો એનું રીઝન છે કે ધોલેરાને પણ નજીકના એરિયાની અંદર દરિયો મળી રહ્યો છે, તો ભાવનગરને તો બેઝિક દરિયો મળેલો જ છે. તો આવનાર સમયમાં ધોલેરાની ફેસિલિટીના આધારે ભાવનગર પણ વધારે ને વધારે ગ્રો કરી રહ્યું છે. અચ્છા યદુરાજસિંહ, ધોલેરા અને ધોલેરાની આઉટસાઇડમાં આપણે વાત કરીએ લોથલ, એના માટે તમે શું સમજાવી શકો? 100% લોથલ જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે, મેરીટાઈમ મ્યુઝિયમ બનાવી રહ્યા છે. હડપ્રિય સંસ્કૃતિ, આપે કદાચ જ્યારે સ્ટડી કરી, આપનું ભણતર પૂરું થયું એ દરમિયાન 9th સ્ટાન્ડર્ડમાં મારી દ્રષ્ટિએ સોશિયલ સ્ટડીમાં ભણવામાં આવતું હતું કે હડપ્રિય સંસ્કૃતિના અવશેષો મળેલા. આ મારી સમજણ અને મારા ભણતર પ્રમાણે તમને વાત કરી રહ્યો છું. તો એ નરેન્દ્ર મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને મોદી સાહેબનું વિઝન પહેલેથી જ આ છે કે જે આપણા ભૂતકાળ બની ચૂક્યા છે, કે જે લોકો ભૂલી ગયા છે. હવે એની જનરેશનને ખબર જ નથી કે હડપ્પીય સંસ્કૃતિ શું હતી, લોથલ શું હતું. લોથલ એક બંદર હતું, એ બંદર ત્યાંથી નામો નિશાન હટી ગયું. એટલે મોદી સાહેબે એને કાર્યરત કરવા માટે મેરીટાઈમ મ્યુઝિયમ બનાવી રહ્યા છે. એક ત્યાં ટુરિઝમ સ્પોટ્સ બની રહ્યો છે. આવનાર સમયમાં એ ટુરિઝમ સ્પોટ્સ પણ બહુ સારી રીતે વિકાસ પામશે. ઉદાહરણ તરીકે અત્યારે ગુજરાત ખાતે દરેક વ્યક્તિ જાણે છે કે ઇન્ડિયા ખાતે બી જાણે છે કે ગુજરાત ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. એવા જ પ્રકારનું ટુરિઝમ સ્પોટ્સ અત્યારે મેરીટાઈમ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. બિંગ અ ડેવલપર, મારે ઇન્વેસ્ટ કરવું છે કોઈ જગ્યાએ, તો તમે મને શું સજેસ્ટ કરશો? એસઆઈઆર બહાર કે એસઆઈઆર અંદર? આપણે આગળ જ એ વસ્તુ જણાવી ચૂક્યો છું કે કોઈ પણ રોકાણકારે, કોઈ પણ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે મગજમાં ગોલ ચાલી રહ્યો છે, ધોલેરાના નામ પર આપ આવી રહ્યા છો. હું આપને સવાલ કરી રહ્યો છું કે આપ ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આજ આવ્યા, કે આપ રોકાણ માટે ઈચ્છુક છો, કે કયા માધ્યમથી છો? ધોલેરા પ્રોજેક્ટના માધ્યમથી કે આઉટસાઇડના માધ્યમથી? ઓબ્વિયસલી ધોલેરા પ્રોજેક્ટના માધ્યમથી. તો જે પ્રોજેક્ટના માધ્યમથી આપ ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવ્યા છો, તો એ પ્રોજેક્ટ તો 920 સ્ક્વેર કિલોમીટર 22 ગામમાં જ ડેવલપ થવાનો છે. તો હું આજે પણ એ જ હજી આપને ફરી રિપીટ કરીશ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, આપને રોકાણ કરવું છે, તો એ સારામાં સારો ઝોન, સારામાં સારો રોડ હોય અને સારી જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે, એ તમને આગળના સમયમાં પૈસા કમાઈને જ રિટર્ન બેક પાછું આપશે. તો હું તમને બહાર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આજે પણ સજેસ્ટ નહીં કરું ને કાલે પણ નહીં કરું. મને એક વાત તમે સમજાવો, સ્પોર્ટ ટુરિઝમ ઝોન જે છે એ ગવર્મેન્ટ જીડીસીઆરમાં શું મતલબ એનો કઈ રીતે બાયફર્કેશન આપેલું છે? જો જીડીસીઆરના નોર્મ્સ પ્રમાણે આપણે વાત કરીએ તો ટુરિઝમ ઝોન હોય કે રિક્રિએશન ઝોન હોય, આ ઝોનની અંદર જીડીસીઆરમાં ક્લિયર શબ્દમાં લખવામાં આવ્યું છે કે ટુરિઝમ ઝોન, જે સીઆરઝેડ ઝોન છે આપણો દરિયાઈ પટ્ટી તરફનો, એ સીઆરઝેડ ઝોનની બાઉન્ડ્રી પર ટુરિઝમ ઝોન વિકસાવવાનો છે. ટુરિઝમ શબ્દથી આપ વાકેફ છો કે ટુરિઝમ એટલે ત્યાં હોટલ રિસોર્ટો બને, પણ એના નીતિ અને નિયમો પ્રમાણે ટુરિઝમ ઝોનની અંદર જે વસ્તુ મૂકવામાં આવી છે કે જેની પરમિશનો લેવી પડશે, એ પરમિશનના માધ્યમથી જ આગળ આપ વિકાસ કરી શકશો, કોઈ પ્રોજેક્ટ લાવી શકશો. જ્યારે રિક્રિએશન ઝોનની વાત કરો તો રિક્રિએશન ઝોનની અંદર ઓડિટોરિયમ લખેલા છે, સારા આપણે જેને કહીએ છીએ કે ઉદાહરણ તરીકે ગેમ ઝોનો, આવા પ્રકારની ફેસિલિટી તમે લઈ શકો છો. કોઈ એવું સમજતું હોય કે રિક્રિએશન ઝોનની અંદર કોઈ કોમર્શિયલ એક્ટિવિટી થાય છે, તો એ ખોટી વાત છે. અચ્છા યદુરાજસિંહ, ટુરિઝમ સ્પોટ્સ ઝોન જે સાઈડ આપેલો છે મહાદેવપરા ગામ, ત્યાં આગળ ટાટાનું બહુ મોટું કંઈક યુનિટ ચાલુ છે, એ મને વિસ્તૃત માહિતી આપી શકો ખરા? મહાદેવપરા ગામ ખાતે સીઆરઝેડ ઝોન, જે મોસ્ટ ઓફ લેન્ડ્સ સરકારી લેન્ડ્સ છે, સરકારની પોતાની લેન્ડ છે, ત્યાં 400 મેગાવોટ સોલર પ્રોજેક્ટ 2021થી કાર્યરત છે ટાટા કંપનીનો.
જે ત્યાંથી પાવર જનરેટ કરીને જેટકો સબસ્ટેશનને પાસ ઓન કરે છે અને જેટકો સબસ્ટેશન ટોરેન્ટ પાવરને વીજળી આપે છે. ધોલેરા એસઆઈઆર ખાતે એક્ટિવેશન અને ધોલેરા એસઆઈઆરને વીજળી જે પૂરી પાડશે એ ટોરેન્ટ પાવર કંપની છે. એટલે આ બધી જે પહેલી નીડ છે કે ઇલેક્ટ્રિસિટી જોઈ, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે 24 કલાક પાવર જોઈ. યદુરાજસિંહ, તમારી વાત કાપું છું. આ તો પહેલા જેવું થયું ને કે આજથી 20 વર્ષ પહેલા આપણે વીજળી માટે રાહ જોતા કે ક્યારે લાઇટ આવશે, ક્યારે લાઇટ આવશે, ક્યારે લાઇટ આવશે. 15 દિવસ સુધી, મહિના સુધી આપણા ગામડાઓમાં, ધોલેરાના આજુબાજુના ગામડાઓમાં મહિના સુધી લાઇટો આવતી નથી. આજે એ જ ધોલેરા જે છે આખા ગુજરાતને પાવર સપ્લાય કરે છે. એ રીઝન છે ને, મેં આપને સમજાવ્યું ને કે આ દીર્ઘદ્રષ્ટિ મોદી સાહેબની છે કે જે ધોલેરા વિસ્તાર પાણી અને વીજળી માટે વલખા મારી રહ્યું હતું, એ જ ધોલેરા વિસ્તારને સાહેબે પરિવર્તિત કરી 24 કલાક વીજળી અને 24 કલાક પાણી મળી રહે એ પર્પઝથી ધોલેરા આજે ડેવલપ થઈ. અરે યુવરાજસિંહ, ધોલેરા વિશે તમે બહુ વિસ્તૃત અને બહુ જ કામની માહિતી આપી છે. હવે આપણે 2 મિનિટનો રેપિડ ફાયર રાઉન્ડ લઈ લઈએ. અચ્છા, ધોલેરા માટે કોઈ એક શબ્દ. નવા યુગની શરૂઆત. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટર જે સૌથી મોટી ભૂલ કરે છે, ખોટા ઝોન અને ખોટા રોડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું. ટીપી સ્કીમ કે લોકેશન, બેમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્સ? બંને પ્રાયોરિટી છે, પણ ટીપી અને ઝોન કયો છે એ બહુ વધારે પ્રાયોરિટી હોય છે. ધોલેરા વિશે સૌથી મોટી અફવા. ત્યાંનો ગ્રાઉન્ડ જે કહેવામાં આવે છે કે બેઝ બહુ નબળો છે, મોટી અફવા. અચ્છા યદુરાજસિંહ, હું ધોલેરાની અનફિલ્ટર સ્ટોરી જે ચાલુ કરી રહ્યો છો, એમાં પહેલા ગેસ્ટ તરીકે માનવ ઇન્ફ્રાના ફાઉન્ડર યદુરાજસિંહ ચુડાસમા તરીકે જે તમે આવ્યા છો, બરાબર છે? એમાં જે સાચી અને સચોટ માહિતીઓ જે આપણે આ પોડકાસ્ટ દ્વારા જે આપણે આપી રહ્યા છે, એના અનુભવ વિશે તમે શું કહી રહ્યા છો? એના અનુભવ વિશે પહેલા હું આપને આભાર વ્યક્ત કરું છું કે આજે આ પોડકાસ્ટની અંદર મને આરજે ચુડાસમા પ્રગતિ ગ્રુપના ફાઉન્ડરે મને ઇન્વાઇટ કર્યો અને મારા માધ્યમથી આજે સારી વસ્તુ આપને લોકોને જાણવા મળી, તમે લોકોને જણાવશો, તો એના માટે આપનો આભારી છું અને આપની થેન્ક્સ એક આભાર વ્યક્ત કરું છું કે આ માટે તમે મને ઇન્વાઇટ કર્યો. યદુરાજસિંહ, તમે મારા પોડકાસ્ટમાં મારું ઇન્વિટેશન સ્વીકારી અને તમે આવ્યા, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને હું મારા પોડકાસ્ટના માધ્યમથી જે મારી ટેગલાઇન છે એ હું કહું છું કે હું રોજ નથી આવતો, જ્યારે આવીશ ત્યારે પ્રોપર માહિતી અને પ્રોપર વેમાં લોકોને સચોટ માહિતી મળી શકે એવા ડેવલપરને લઈને આવીશ.